કરવા માટે માન્ય નાયબ અધ્યક્ષ શ્રી પઠાણ સાહેબને વિનંતી કરું કે કેટલીક પૂર્તતા કરે. મિત્રો, સોફ્ટવેરમાં તમને કેવી રીતે કરવું ડેમો બતાવવામાં આવનાર છે. ત્યાર સુધીમાં થોડીક વાત કરી, ફરીથી મૂલ્યાંકનની વાત કરીએ. મૂલ્યાંકનમાં આપણે વેલ્યુઝ અને સ્કિલ્સ એના પણ 3 ગ્રેડ બતાવવાના છે. અને સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું તમે જે રીતે ઓબ્ઝર્વેશન કર્યું છે, જે રીતે નિરીક્ષણ કર્યું છે, એના ગુણ ચકાસીને એના જે ઇન્ડિકેટર્સ આપેલા છે તેનો અભ્યાસ કરીને તમારે એના ગુણ મૂકવાના છે. અને આમાં સંપૂર્ણ ન્યાયિકતા જાળવવાની છે, જ્યુડિશિયસ થવાનું છે. આમાં મારી પાસે આજુબાજુમાં રહેતા ઘણા બાળકો એમનું જ્યારે પ્રગતિપત્રક મને બતાવવામાં આવે છે ત્યારે એક શાળાના મેં મૂલ્યાંકનમાં એવું જોયું કે ધોરણ 9નો વિદ્યાર્થી હતો અને શાળાએ એવું લખેલું કે ખૂબ સારું કબડ્ડી રમે છે. હવે છોકરો જિંદગીમાં કોઈ દિવસ કબડ્ડી રમ્યો નથી, એની શાળામાં કબડ્ડી રમાડતા પણ નથી, તેમ છતાં આવું એણે નિર્દેશક વાપર્યો. એટલે જે નિર્દેશકો જે આપેલા છે એ ઉદાહરણ રૂપે આપેલા છે અને એમાંથી તમારે વિદ્યાર્થીનો જે ખરેખર જે છે એ શોધીને લખવાનું છે અને એની સારી ટેલેન્ટ જે તમે પારખો એ બતાવીને તમારે એને મોટિવેટ કરવાનો છે. પ્રગતિપત્રકમાં આ નિર્દેશકો લખવાના કારણે વિદ્યાર્થીને એનું રેકગ્નિશન થાય છે, એની એક ઓળખ ઊભી થાય છે. ભલે કદાચ એ ભણવામાં 100માંથી 100 ગુણ ના લાવતો હોય, પણ એની બીજી સ્કિલ સારી હોય, એનું ચિત્ર સારું હોય, એ સંગીતમાં સારા તબલા વગાડી શકતો હોય, તો એ બાબતનું તમે યોગ્ય નિર્દેશક પસંદ કરીને એના પ્રગતિપત્રકમાં દર્શાવો તો તમે મૂલ્યાંકન યોગ્ય રીતે કર્યું છે એમ ગણાય. મિત્રો, એક વાત મને યાદ આવે છે, ક્યાંક વાંચેલું કે યુરોપના એક દેશમાં એક નાનકડું બાળક એક પીસીઓ ઉપરથી ફોન કરે છે અને એક માણસને ફોન કરીને કહે છે કે ભાઈ આપને ત્યાં ગાર્ડનમાં કામ કરવા માટે કોઈ બાળકની કોઈ વ્યક્તિની જરૂર હોય તો હું આ કામ કરી શકું એમ છું. મારી ઉંમર 14-15 વર્ષની છે, કોઈ કાયદાનો ભંગ થતો નથી, હું ગાર્ડનિંગનું કામ સારું ત્યાં કરી શકીશ. તો પેલા એ માણસે કહ્યું કે ના, મારે ત્યાં જે છોકરો કરે છે બહુ સારું કામ કરે છે. તો આ ફોન કરનાર છોકરાએ કહ્યું કે ના, એ જેટલા કિંમતમાં કામ કરે છે એના કરતાં અડધી કિંમતે હું આપનું કામ કરી આપીશ. તેમ છતાં પહેલાં મારે કહ્યું ના ભાઈ, મારે કોઈ અત્યારે કામ કરનારની જરૂર નથી, મારે ત્યાં જે વ્યક્તિ કામ કરે છે બહુ જ સારું કામ કરે છે, ખૂબ જ સારું કામ કરે છે. ફોન કરનારે ફરી કહ્યું કે હું એ કામ સિવાય આપનું બીજું પણ પરચુરણ કામ વધારામાં કરી આપીશ. તેમ છતાં પહેલાં માલિકે કહ્યું કે ના, મારે કામ કરનારો બદલવો નથી, જે વ્યક્તિ મારું કામ કરે છે એ ખૂબ જ સારું કામ કરે છે. તો પહેલાં ભાઈએ થેન્ક યુ કરીને ફોન મૂકી દીધો. જે કેબિનનો સંચાલક હતો પીસીઓનો, એણે પહેલાં બાળકને પૂછ્યું કે એવું હોય તો હું તને કામ આપું, તારે કામની જરૂર હોય તો. પેલા બાળકે કહ્યું મારે કામની કોઈ જરૂર નથી, ખરેખર જે વ્યક્તિને મેં ફોન કર્યો હતો હું એને ત્યાં જ કામ કરું છું. તો કે તે ફોન શા માટે કર્યો? તો મેં ફોન એ જાણવા માટે કર્યો કે હું કામ કેવું કરું છું, મારા સેઠને એનાથી સંતોષ છે કે કેમ, મારા કામનું મૂલ્યાંકન કેવું કરે છે. એટલે આ વિદ્યાર્થીએ નહીં પણ આ બાળકે પોતાનું મૂલ્યાંકન આવી રીતે કરાવડાવ્યું અને ન્યાયિક મૂલ્યાંકન એના માલિકે કરી આપ્યું. તો આવું જ ન્યાયિક મૂલ્યાંકન આપ સૌએ વિષયના ગુણમાં પણ અને વેલ્યુઝ અને સ્કિલ્સના જે તમારે ગ્રેડ આપવાના છે એમાં પણ કરવાનું છે. અને વિદ્યાર્થી એની આ સ્કિલ અને વેલ્યુની ગુણપત્રક લઈને સમગ્ર જીવન એને સાચવી રાખવાનો છે. એટલે એના જીવન માટેનું એક સારું સંભાળણું પણ બનવાનું છે અને તમે જેનું મૂલ્યાંકન કર્યું છે એનું જીવન ઘડતરમાં એ ખૂબ જ કામ લાગવાનું છે. હવે આ ઓનલાઈન માટે લોગિન થઈ ગયા પછીનો તબક્કો કયો આવે એના માટે મિસ્ટર મૌર્ય આગળ આપણે બતાવે છે. ચાલો, લાઈવ ડેમો જે આપણું ચાલુ છે, જેની અંદર લોગિન કરવાથી આપણે આ સ્ક્રીન પર આપ આવશો અને આપને દેખાશે કે આપે ફક્ત 2 જ નીચેના ફિલ્ડ મીડિયમ અને સ્ટુડન્ટ ટાઈપ સિલેક્ટ કરી અને સર્ચ કરવાનું છે, જેથી આપને પૂરી એ વિદ્યાર્થીઓની યાદી મળે. ફરી એકવાર આપણે કહી દઈએ કે આપના તમામ વિદ્યાર્થીઓની યાદી મેળવવા માટે આ સ્ટેપ બહુ અગત્યનું છે. આ સ્ટેપ કરીને તમે યાદી મેળવી શકો છો. માર્ક ભરતા અગાઉ પણ તમે યાદી મેળવીને આ યાદીનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો, જેથી કરીને એ પ્રિન્ટઆઉટ ઉપર તમે વિષયવાર દરેક વિદ્યાર્થીવાર માર્ક ભરીને તૈયાર રાખો અને પછી ઓનલાઈન બેસો, ફરીથી યાદી ખોલો અને ફરીથી વિદ્યાર્થીના નામ સામે માર્ક એન્ટર કરતા જાઓ તો આપણને માર્ક એન્ટર કરવામાં સરળતા રહેશે. આગળ, વિદ્યાર્થીના નામની સામે છેલ્લેથી બીજી અને છેલ્લી એવી 2 કોલમ છે. છેલ્લી કોલમ પર ક્લિક કરવાથી આપ વિદ્યાર્થીના માર્કની એન્ટ્રી કરી શકો છો, જેનું નામ એડિટ છે. એડિટ પર ક્લિક કરવાથી આપ વિદ્યાર્થીનું આખું ફોર્મ ખુલશે.
વિદ્યાર્થીના તમામ વિષયોની યાદી, એનું મીડિયમ અને જે SCEના માર્ક અને સ્કૂલ લેવલ સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના છે એ ત્યાં આપને આવશે, જેની અંદર એબસેન્ટ માટે AB, નોટ એપ્લિકેબલ એટલે કે ખોટો ભરાયેલા વિષય માટેનું ઓપ્શન અને 0 થી 30 સુધીનું ડ્રોપડાઉન લિસ્ટ છે. આ લિસ્ટ સિલેક્ટ ન કરવું હોય તો આપ સીધું ટાઈપ પણ કરી શકો છો. 30 એમ ત્યાં કર્સર રાખીને 30 લખવાથી આપનું 30 માર્કની એન્ટ્રી પણ સીધી થઈ શકે છે. એટલે જે શિક્ષકોનું ટાઈપ ખૂબ સારું છે, માર્ક્સની એન્ટ્રી એ વધુ ઝડપથી આ રીતે પણ કરી શકે છે. આ તમામ માર્ક્સની એન્ટ્રી કર્યા બાદ જ આપ આના ફોર્મની સબમિશનની પ્રોસેસ તરફ જઈ શકશો. કોઈ પણ એક વિષયના માર્ક પણ જો સિલેક્ટ કરવાના કે ભરવાના બાકી હશે તો આપને આ પ્રકારની એરર આવશે અને આપ ભરી નહીં શકો. એટલે કે તમામ વિષયોના માર્ક એન્ટર કર્યા પછી જ આને સબમિટ કરવાનું છે. હવે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે વિષયવાર OMR ભરીને આપતા હતા કે જેની અંદર બબલ્સ કરી અને વિષયની સામે એના માર્ક્સ ભરતા હતા. આમાં બે પ્રકારની ભૂલો થતી હતી. એક, બબલ્સ જે માર્ક કર્યા હોય એનું એકમનું દશક અથવા દશકનું એકમ સ્થાનનું જો સર્કલ સિલેક્ટ કર્યું હોય તો એ વિદ્યાર્થીના 30ના 3 કે 3ના 30 થઈ શકે. આવી ભૂલ અમે જોઈ છે. અને બીજું કે જે શિક્ષકો લિસ્ટમાંથી સીધી એન્ટ્રી કરતા હોય અને વચ્ચેથી એક પણ સ્કીપ થઈ જાય એટલે બાકીના નીચેના તમામ માર્ક ખોટા જાય એવી શક્યતાઓ હોય છે. એટલે કે દરેક વિદ્યાર્થીનું જો સિંગલ લિસ્ટ વિષય પ્રમાણે હોય છે તો આ પ્રકારની ભૂલો જોઈ છે અમે. એટલે આ કેસમાં જ્યાં આપણે સ્ટુડન્ટવાર માર્ક્સ લઈશું અને એના ઇન્ટરનલ તથા પ્રાયોગિક અને બીજા વિષયના માર્ક લઈશું એમાં આ પ્રકારની ભૂલ નહીં થાય. અને આ જ ફોર્મની અંદર આપ સ્કિલ્સ અને વેલ્યુના ગ્રેડ પણ આપી શકશો અને એનું એબસેન્ટ પણ માર્ક કરી શકશો. એ માર્ક કર્યા પછી આપણે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ બટન પર ક્લિક કરવાથી આપ એના ટોટલ માર્ક્સ જે ઓબ્ટેન્ડ છે એ જોઈ શકો છો. જેમાં અહીંયા આપ જોઈ શકો છો કે 210માંથી 135 બતાવી રહ્યું છે. આ પ્રકારે આપને ટોટલ માર્ક્સ જોવા મળશે. ઇટ ઇન્ડિકેટ્સ કે તમે જે કંઈ પણ વિદ્યાર્થીના માર્ક ભર્યા છે એ સબમિટ થઈ ગયા છે. હવે આ જ વિદ્યાર્થીના માર્ક આપ વ્યૂ કરી શકો છો વ્યૂ બટન પર ક્લિક કરીને. અહીંયા આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની સામે વિગત દેખાય છે. અહીંયાથી આપને ખબર પણ પડશે કે કયા વિદ્યાર્થીના માર્ક ભરવાના બાકી છે. જેની સામે ટેક્સ્ટ બોક્સ બ્લેન્ક હશે એટલે કે ખાલી ખાના હશે ત્યાં વિદ્યાર્થીના માર્ક ભરવાના બાકી છે. આ વિદ્યાર્થીનું લિસ્ટ જે આપને આવશે એ અમે સરનેમ વાઇઝ અસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ABCD પ્રમાણે આપીશું જેથી આપને ભરવામાં સરળતા રહે. એ જ પ્રમાણે મોટાભાગની શાળાઓ રોલ નંબર ફાળવતી હોય છે એટલે આપે જે પણ માર્ક્સ ભર્યા છે એ આ પ્રમાણે ભરી અને સરળતા રહેશે. આ માર્કની એન્ટ્રી આપે એપ્લિકેશન નંબર વાઇઝ કરવાની છે, રોલ નંબર વાઇઝ નહીં. એટલે અમે સામે નામ અને એપ્લિકેશન નંબર આપેલું છે. આ એપ્લિકેશન નંબર આપે જ્યારે વિદ્યાર્થીનું આવેદનપત્ર ભર્યું ત્યારે જનરેટ થયો હતો અને આનું લિસ્ટ આપની પાસે છે. કોઈ ખાસ કિસ્સામાં જો આપને વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર ના ખબર હોય તો એની સામે એના નામથી આપ એને ઓળખી શકો છો. છતાં આપને ખબર ન પડે તો એના વ્યૂ બટન પર ક્લિક કરશો તો એનો ફોટો, એની માહિતી બધું જ દેખાશે. તો આપ આઈડેન્ટિફાઈ કરી શકશો કે તમે કયા વિદ્યાર્થીના માર્ક ભરી રહ્યા છો. આટલું કર્યા પછી તમામ વિદ્યાર્થીઓ નીચે પેજિનેશન બતાવો. નીચે આમ 1, 2, 3, 4 જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એના પેजेस છે 10-10ના સેટમાં એ તમને દેખાશે. 10 સુધી પહોંચી જાઓ તો નીચે 3 ટપકા છે એના પર ક્લિક કરશો એટલે ફરી 11 થી 20નું લિસ્ટ દેખાશે. એમ આ એક જ પેજની અંદર આપ તમામ વિદ્યાર્થીઓના લિસ્ટની યાદી એટલે વિદ્યાર્થીઓની યાદી મેળવી શકશો અને એના માર્ક્સ એન્ટર કરી શકશો.